ચાલો આજે બનાવીશું સૂજીમાંથી બનતો ઇન્સ્ટન્ટ હાંડવો। એના માટે આપણે સૂજી લઈ લીધો છે। તમે તમારા માપ મુજબ સૂજી 1 વાડકી 2 વાડકી જે પ્રમાણેનું માપ લેવું હોય એ પ્રમાણેનું લેવાનું। સૂજીમાં આપણે હવે દહીં એડ કરી દઈશું। આદુ લીલા મરચાં લીલા ધાણા એડ કર્યા છે। લસણ આદુની જે પેસ્ટ બનાવીને રાખી છે એ એડ કરી દેવાની છે। પછી દૂધી છીણીને રાખી છે એ પણ એડ કરી દેવાની છે સૂજીની અંદર। ઝીણી સુધારીને ડુંગળી રાખી છે એ એડ કરીશું। ઝીણું સુધારેલું ટામેટું એડ કરીશું। આમાં તમે ચાહો તો બીજા શાકભાજી ગાજર કેપ્સિકમ એડ કરી શકો છો। મારી પાસે અવેલેબલ નહીં એટલે મેં નથી કર્યા। આ રીતે બધું વેજીટેબલ એડ કરી પછી આપણે હવે એમાં પાણી જરૂર મુજબનું એડ કરતા જઈને થીક પેસ્ટ બનાવી લઈશું। આપણે અંદર દૂધી એડ કરી છે એટલે પહેલાં આપણે બરોબર મિક્સ કરી લેવાનું, પછી જરૂર મુજબનું પાણી અંદર એડ કરવાનું। આ રીતે પાણી એડ કરીને આપણે બેટરને બહુ પતલું નહીં બહુ જાડું નહીં એ રીતની કન્સિસ્ટન્સી રાખીને આપણે એને બેટરને રેડી કરીશું। આપણું બેટર બનીને રેડી છે। જુઓ આ રીતની કન્સિસ્ટન્સી રાખી છે મેં બેટરની। બહુ પતલું નહીં રાખવાનું, બહુ જાડું નહીં બહુ થીક નહીં, આ રીતની થિકનેસ એની હોવી જોઈએ। બેટરમાં આપણે થોડા મસાલામાં આપણે લીલું મરચું એડ કરેલું છે અંદર એટલે સૂકું મરચું આપણા તીખાસ પ્રમાણે આપણે એડ કરવાનું છે। મેં અડધી સ્પૂન એડ કર્યું છે। અડધી સ્પૂન હળદર, ધાણા જીરું અડધી સ્પૂન અને આખું જીરું થોડુંક એડ કરી દેવાનું છે અંદર, અને થોડું આપણે ઉપરથી વઘારમાં એડ કરવાના છીએ। અને જરૂર મુજબનું મીઠું એડ કરીશું અંદર અને બધું મિક્સ કરી લઈશું। હવે ચાલો તો હવે આપણે બેટરને 10 થી 15 મિનિટ માટેનો રેસ્ટ આપીશું અને પછી તેમાંથી ઇન્સ્ટન્ટ હાંડવો બનાવીને રેડી કરીશું। 10 મિનિટના રેસ્ટ પછી આપણું બેટર આ રીતનું તૈયાર થયેલું છે। હવે એમાંથી આપણે પુડલા ઉતારીશું। તેના માટે મેં અલગથી એક વાડકામાં થોડું એડ કરી દીધું છે। એમાં હવે આપણે ખાવાનો ફૂડ સોલ્ટ હાફ ટીસ્પૂન એડ કરી દેવાનો છે। સારી રીતે મિક્સ કરીશું। એક કઢાઈ લઈ લીધી છે। હવે એમાં 1 પરી જેવું તેલ એડ કરી લીધું છે મેં। તેલ ગરમ થઈ ગયું છે। એમાં હવે આપણે રાઈ એડ કરવાની છે। રાઈ સારી રીતે તતડી જાય પછી એમાં આપણે થોડા તલ એડ કરી દઈશું, થોડા લીંબુના પાન એડ કરી દઈશું।
પિંચ હળદર, 1 પિંચ હિંગ એડ કરી દઈશું અને આપણે જે બેટર રેડી કર્યું હતું એ હવે અંદર એડ કરી દેવાનું છે. તેલની અંદર આ રીતે સારી રીતે સ્પ્રેડ કરી લેવાનું છે આપણે એને. હવે એને ઢાંકીને આપણે 10 મિનિટ કૂક થવા દેવાનું છે. મીડિયમ ગેસની ફ્લેમ રાખીશું અને 10 થી 15 મિનિટ માટે કૂક કરી લઈશું. હવે આપણે ચેક કરી લઈશું. એક તરફથી આપણે હવે બીજી બાજુ આ રીતે પલટાઈ દઈશું અને ફરી ઢાંકીને થવા દઈશું 5 થી 10 મિનિટ. બનીને રેડી થઈ ગયો છે હાંડવો.